સમગ્ર ગુજરાતમાં આજે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે। એના કારણે આજે ગુજરાતમાં દિન પ્રતિદિન ખેડૂતોની સંખ્યા પણ ઘટતી જાય છે। ખેડૂત જે ઉત્પાદન કરે એના પોષણતન ભાવ જે મળવા જોઈએ એ પણ આજે ખેડૂતોને મળતા નથી। એના પોષણતન ભાવ ના મળે અને નવા ખેડૂતો જ્યારે એમ લાગે કે મારે કંઈક ખેતી માટે વધારાનું કરવું છે ત્યારે પણ ગુજરાતમાં 5 લાખથી વધારે આજે તાત્કાલિક જે કનેક્શન કહેવાય એની અરજીઓ પણ આજે પેન્ડિંગ છે। સરકાર કેટલાય ટાઈમથી આજે આપું કર્યું છે, છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને વીજળી કનેક્શનો જોવે એટલા મળતા નથી। સિંચાઈની જે યોજના છે એ સિંચાઈની યોજના પણ આજે પૂરી થતી નથી। સિંચાઈના જે કલાકો આપવાના નક્કી કર્યા છે એ પણ સરકાર આપતી નથી। સમગ્ર ભારતની અંદર સિંચાઈમાં વધુમાં વધુ જો ભાવ હોય તો આજે ગુજરાતમાં ભાવ છે। આજે ખેડૂતોના પેકેજો જે જાહેર કરે છે એ પેકેજોની અંદર પણ એક પેકેજ જાહેર કર્યા પછી જે ખેડૂતોને પેકેજનું જે મળવું જોઈએ એ પણ આજે મળતું નથી। ચાહે ડુંગળી બટાકાના હોય, ચાહે કપાસના હોય, ચાહે કોઈ પણ જાતની અતિવૃષ્ટિ વરસાદ થયો એ બાબતના પણ પેકેજો હોય એના પણ આજે પણ મળતા નથી। એ ખરેખર દુઃખદ બાબત છે। માટે ખેડૂત પીસાતો જાય છે। દિન પ્રતિદિન સમગ્ર ભારતની અંદર ખેડૂત આત્મહત્યા કરે છે। ગુજરાતમાં પણ કેટલા ઠેકાણે આત્મહત્યાઓ થઈ રહી છે અને ખેડૂત થાકતો જાય છે। તેવા સંજોગોમાં ગુજરાત પ્રદેશ સમિતિએ સમગ્ર ગુજરાતના ખેડૂતોના પડખે ઊભા રહી અને ખેડૂતોનો અવાજ બુલંદ થાય, ખેડૂતોની જે માગણી છે એ દિન પ્રતિદિન એને મળે એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં ચક્કાજામનું આયોજન કર્યું છે। અમે શાંતિથી ચક્કાજામ કરી રહ્યા હતા પણ અમારા કાર્યકર સાથે પોલીસે અમારા સાથે ધરપકડ કરી છે અને અમારા કેટલાય કાર્યકરો હજી રોડ પર છે, અહીંયા આગળ લાવવામાં આવ્યા છે। પણ અમે અમારી માંગ બુલંદ કરીને જપીશું। એ જ અમારી નીતિ રહેશે। ખેડૂતોના પડખે હંમેશા કોંગ્રેસ છે અને પડખે રહેવાની।